પેટલાદ નજીકનું ક્યારેય સુખી અને સમૃદ્ધ ગણાતું શેખડી ગામ આજે ગંદકી અને ગટરના પાણીમાં ડૂબ્યું છે. ગોવર્ધન પ્લોટ વિસ્તારના રસ્તાઓ પર ગટરનું ગંદુ પાણી વહેતું સ્થાનિકો માટે રોજિંદા જીવનનું દુઃસ્વપ્ન બની ગયું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા ઘણા સમયથી વારંવાર ગ્રામ પંચાયતને રજૂઆત કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. સરકારી બેદરકારીને કારણે લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. ગટરનું પાણી પીવાના પાણીમાં ભળતા હવે શુદ્ધ પાણી બદલે બીમારી પીવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. આ પરિસ્થિતિએ રોગચાળો ફેલાવાની દહેશત ફેલાવી છે અને લોકો પોતાના આરોગ્ય માટે ચિંતિત છે. એક તરફ વડાપ્રધાન નલ સે જલ યોજના હેઠળ દરેક નાગરિકને શુદ્ધ પાણી ઉપલબ્ધ થાય તે માટે કટિબદ્ધ છે, તો બીજી તરફ શેખડી ગ્રામ પંચાયત પોતાના જ ગામમાં નાગરિકોના આરોગ્ય સાથે રમે છે. સ્થાનિકોનો સવાલ સ્પષ્ટ છે, શું સરકારની યોજનાઓ માત્ર કાગળ પર જ છે અને શું અમને ગટરના પાણીમાં જ જીવવું પડશે? મારું નામ દશરથ ફોટોગ્રાફર છે. મારું રહેઠાણ ગોવર્ધન પ્લોટ શેખડી અને હું છેલ્લા 25 વર્ષથી ગોવર્ધન પ્લોટની અંદર રહેવાસી છું. અમારે ત્યાં અમારા શેખડી ગ્રામ પંચાયતને હું નમ્ર અપીલ કરવા માગું છું કે છેલ્લા 2 મહિનાથી અમારે ત્યાં તમારી જ નાખેલી ગટર યોજના છે એ વારંવાર ઉભરાય છે અને અમારા ઘર આગળ બધા નાના નાના છોકરાઓ છે. રોગચાળો ફાટી નીકળે તેવો ભય વર્તાઈ રહ્યો છે અત્યારે. અને અત્યારે અમે શેખડી ગ્રામ પંચાયતમાં વારંવાર અમે એમને જણાવ્યું છતાં કોઈ એની તસ્દી લેતા નથી. તો અમે એમને નમ્ર અપીલ કરીએ છીએ કે ભાઈ અમારી ગરીબોની હાય ના લેશો અને ગરીબોને મદદ કરજો. ભગવાન તમને મદદ કરશે. અમારે ત્યાં 3 છોકરા એ રોગચાળો આ ગટરનું પાણી ઉભરાવાથી રોગચાળો ફાટી નીકળ્યો છે અને એનાથી 3 છોકરાઓ હોસ્પિટલાઇઝ અત્યારે છે. તો તમે એનો બિલકુલ સત્વરે એનો નિકાલ કરો એવું અમે અપીલ કરીએ છીએ. અમે નમ્ર અપીલ કરીએ છીએ અમારા શેખડી ગામના માનનીય સરપંચશ્રીને કે જે અમારી માંગણીને અનુસરીને અમારી વાત સાંભળે. બસ, ધન્યવાદ. અને શું સમસ્યા છે? આ 2 મહિનાથી આ ગટર ઉભરાઈ છે. કઈ જગ્યાએ રહો છો? એ ગોવર્ધન પ્લોટમાં શેખડી. શું સમસ્યા છે હવે તમારી? એ ગટર ઉભરાઈ છે. સવારે હું ગંદકી કાયમ બેઠું છું. કેટલી હું ગંદકી બેઠું. મારો છોકરો બીમાર છે. કેટલા ટાઈમથી આવું? આ 2 મહિનાથી મારો છોકરો બીમાર છે. મને દવાનો પૈસા મળતો નહીં. અત્યારે હું મજૂરી કરી ખાઉં છું. અમે રહીએ છીએ ગોવર્ધન પ્લોટમાં. મારું નામ છે જયાબેન. આ છેલ્લા 2 મહિનાથી આ ગટર ઉભરાઈ છે તે કોઈ જોવા નથી આવતું અને અમે કહીએ છીએ સરકારને, તે છતાંય સરપંચને, તે છતાંય કોઈ જોવા નહીં આવતું. અમારા નાના નાના છોકરા બધા બીમાર થાય અને અમારે કેટલા દિવસથી આ એ થયું છે. પાણીની ગંદકી ફેલાય છે પણ કોઈ એ જ કરતું નહીં. એનું કંઈક કરો. કંઈક શું માંગ છે તમારી? અમારી માંગ એવી છે કે વહેલી તકે કંઈક હમું કરી જાઓ તો અમારા એ થાય જરીક કે આ તો કેટલા સમયથી અમે કહે કરીએ પણ કશું નિવેડો લાવતા નહીં. એટલે વહેલી તકે કંઈક હમું કરો તો સારું છે.